હેલો એવરીબડી। તો આજે આપણે સીસી મેટ 501 ની અંદર ગ્રુપ થિયરીમાં આગળ વધીએ છીએ। બરાબર, જો તમે લાસ્ટ લેક્ચરની અંદર ગ્રુપ થિયરીની અંદર ગ્રુપની અમુક પ્રોપર્ટીઝ ભણી હતી, જેમ કે કોઈ પણ ગ્રુપની અંદર જે આઈડેન્ટિટી એલિમેન્ટ હોય છે એ યુનિક હોય છે, બરાબર છે। પછી ઇન્વર્સ એલિમેન્ટ કોઈનો પણ ઇન્વર્સ એલિમેન્ટ ઓફ એની એ ઇઝ યુનિક, બરાબર છે। આ જે ઇન્વર્સ એલિમેન્ટ હોય છે એનો એ પણ શું હોય છે, યુનિક હોય છે। આ બે વસ્તુ આપણે જોઈ ગયા હતા। હવે આની અંદર જ આપણે થોડી આગળ વધારે પ્રોપર્ટીઝ ભણવાની છે કે કોઈ સેટ જ્યારે ગ્રુપ બનાવે છે કોઈ પણ બાઇનરી ઓપરેશન સાથે, તેની અંદર આપણે કઈ પ્રોપર્ટી અથવા કઈ કેરેક્ટરાઇઝેશન્સ જોઈ શકીએ છીએ એ વસ્તુ આપણે ચેક કરવાની છે। ઓકે, તો ચલો આગળ નેક્સ્ટ છે લેટ G star is a group, then so that both the cancellation law holds in G, બરાબર છે। કે G સ્ટાર જો તમને ગ્રુપ આપેલું હોય તો આપણે સાબિત કરવાનું છે કે then so that both the cancellation law holds in G। હવે કેન્સલેશન લો કયા છે? એક તો રાઈટ કેન્સલેશન લો આવે, બરાબર છે, રાઈટ કેન્સલેશન લો, અને એક આવે છે લેફ્ટ કેન્સલેશન લો, બરાબર છે। આની અંદર શું હોય છે કે જો સપોઝ કે A સ્ટાર B ઇઝ ઇક્વલ ટુ A સ્ટાર C થતું હોય, ઓકે, A સ્ટાર B ઇઝ ઇક્વલ ટુ A સ્ટાર C થતું હોય તો આપણે A અને A ને કેન્સલ કરીને B ઇઝ ઇક્વલ ટુ C લખી શકીએ, ઓકે। આને લેફ્ટ કેન્સલેશન લો કહેવામાં આવશે, બરાબર છે। કારણ કે આગળ આપણે જ્યારે વસ્તુ કેન્સલ કરીએ છીએ એ કઈ બાજુ છે? લેફ્ટ બાજુમાં છે। તો આપણે કહીશું કે A સ્ટાર B ઇઝ ઇક્વલ ટુ A સ્ટાર C હોય તો અહીંયા આગળ જે વસ્તુ છે એને જો કેન્સલ કરી શકાય તેને લેફ્ટ કેન્સલેશન લો કહેવામાં આવે છે। અને A સ્ટાર B ઇઝ ઇક્વલ ટુ C સ્ટાર B, બરાબર છે। આ સેટ છે બંને, તો આ બંને કેન્સલ કરીને આપણે A ઇઝ ઇક્વલ ટુ C લખી શકીએ। તો આવું જે થતું હોય આ બંને લોને કેન્સલેશન લો કહેવામાં આવે છે। તો આપણે સાબિત કરવું છે કે કોઈ પણ ગ્રુપની અંદર લેફ્ટ કેન્સલેશન લો અને રાઈટ કેન્સલેશન લો સાચા થાય છે અથવા બંને ત્યાં આગળ નિયમનું પાલન થાય છે। આ વસ્તુ આપણે ચેક કરવાની છે। તો ચલો કે લઈ લઈએ કે લેટ G સ્ટાર ઇઝ અ ગ્રુપ, બરાબર। G સ્ટાર પોતે શું આપેલું છે? ગ્રુપ આપેલું છે। લેટ A B and C belongs to G। G ની ત્રણ એલિમેન્ટ આપણે લઈ લીધા A B અને C। હવે A B અને C જો G માં હોય, G પોતે ગ્રુપ છે, ગ્રુપની અંદર દરેક એલિમેન્ટનો ઇન્વર્સ એલિમેન્ટ હંમેશા હોય છે। તો આપણે લખી શકીએ માટે A ઇન્વર્સ B ઇન્વર્સ and C ઇન્વર્સ exist in G। આટલું વસ્તુ આપણે લખી શકીએ કે A B અને C જો G માં હોય, G પોતે ગ્રુપ છે અને ગ્રુપની પ્રોપર્ટી પ્રમાણે ઇન્વર્સ એલિમેન્ટ G ની અંદર આપણને મળશે। કોના ઇન્વર્સ એલિમેન્ટ? તો A B અને C ના। તો A ઇન્વર્સ B ઇન્વર્સ અને C ઇન્વર્સ એક્ઝિસ્ટ ઇન G એવું આપણે લખી શકીએ। નાઉ લેટ A સ્ટાર B ઇઝ ઇક્વલ ટુ A સ્ટાર C, આ વસ્તુ આપણે ધારી લઈએ છીએ। સાબિત કરીશું આપણે કે B ઇઝ ઇક્વલ ટુ C થાય છે। આપણે લઈ લીધું કે A સ્ટાર B ઇઝ ઇક્વલ ટુ શું છે? A સ્ટાર C છે। હવે ઇન્વર્સ એલિમેન્ટ એક્ઝિસ્ટ કરે છે, A ઇન્વર્સ છે, B ઇન્વર્સ છે અને C ઇન્વર્સ છે। હું આ સાઈડ અને આ સાઈડ બંને બાજુ A ઇન્વર્સ વડે મલ્ટીપ્લાય કરું છું, ઓકે। માટે A ઇન્વર્સ સ્ટાર A સ્ટાર B ઇઝ ઇક્વલ ટુ A ઇન્વર્સ A સ્ટાર C, ઓકે। અહીંયા આપણે ઇન્વર્સ અપ્લાય કર્યો છે અને અહીંયા આપણે ઇન્વર્સ અપ્લાય કર્યો છે। તો A ઇન્વર્સ સ્ટાર A સ્ટાર B ઇઝ ઇક્વલ ટુ A ઇન્વર્સ સ્ટાર
A સ્ટાર C આ વસ્તુ આપણે લખી શકીએ. નાઉ હું A સ્ટાર ને અંદર લઈ જઉં છું અથવા એસોસિએટિવ પ્રોપર્ટીનો યુઝ કરું છું તો મને મળશે A સ્ટાર A સ્ટાર B. ઓકે, એસોસિએટિવ પ્રોપર્ટીનો યુઝ કર્યો છે આપણે. એસોસિએટિવ પ્રોપર્ટીનો યુઝ શા માટે કરી શકીએ? કારણ કે G પોતે ગ્રુપ છે ને ગ્રુપની અંદર એસોસિએટિવ પ્રોપર્ટી હંમેશા સેટિસ્ફાઈસ થાય. यहाँ આગળ કાઉન્સમાં આપણે રીઝન લખી શકીએ છીએ યુઝિંગ એસોસિએટિવ પ્રોપર્ટી. ઓકે, યુઝિંગ એસોસિએટિવ પ્રોપર્ટી. તો A સ્ટાર A શું થશે? આઈડેન્ટિટી. આપણને ખબર છે કે A સ્ટાર ઇઝ ઇક્વલ ટુ શું થશે? આઈડેન્ટિટી. અહીંયા આગળ પણ A સ્ટાર ઇઝ ઇક્વલ ટુ શું થશે? આઈડેન્ટિટી. તો A સ્ટાર B અને E સ્ટાર C. ઓકે, આઈડેન્ટિટી આપણી E છે તો અહીંયા આગળ E ઇન્વર્સ A થશે આઈડેન્ટિટી, B A ઇન્વર્સ A થશે આઈડેન્ટિટી. તો A સ્ટાર B અને E સ્ટાર C કોઈ પણ એલિમેન્ટનો આપણે આઈડેન્ટિટી સાથે મલ્ટીપ્લાય કરીએ તો એ એલિમેન્ટ આપણને પાછો મળે છે. તો અહીંયા આગળ B મળશે, અહીંયા આગળ C મળશે. તો આપણને આન્સરમાં શું મળશે? B ઇઝ ઇક્વલ ટુ C. ઓકે, તો આ વસ્તુ સાબિત થઈ ગયું કે A સ્ટાર ઇઝ ઇક્વલ ટુ B સોરી A સ્ટાર B ઇઝ ઇક્વલ ટુ A સ્ટાર C આપેલા હોય તો શું થશે? B ઇઝ ઇક્વલ ટુ C થશે. હવે જો નેક્સ્ટ let B સ્ટાર A ઇઝ ઇક્વલ ટુ C સ્ટાર A. ઓકે, B સ્ટાર A ઇઝ ઇક્વલ ટુ C સ્ટાર A માટે લખી શકાય અહીંયા આગળ હું B સ્ટાર A સ્ટાર A ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ C સ્ટાર A ઇન્વર્સ. ઓકે, માટે B સ્ટાર A એસોસિએટિવ પ્રોપર્ટીનો યુઝ કરીશ. ઓકે, તો લખી શકાય છે A સ્ટાર A ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ C સ્ટાર A સ્ટાર A ઇન્વર્સ. ક્લિયર? બરાબર. હવે અહીંયા આગળ B સ્ટાર A સ્ટાર A ઇન્વર્સ A અને એના ઇન્વર્સનું મલ્ટીપ્લિકેશન અથવા બાઇનરી ઓપરેશન અહીંયા આગળ આપેલું છે તો આનો આન્સર આપણને મળશે E. અહીંયા આગળ પણ આન્સર આપણને શું મળશે? E. ઓકે, આ બંનેની જગ્યાએ આપણી પાસે શું આવશે? આઈડેન્ટિટી આવશે. આઈડેન્ટિટીનું B સાથે બાઇનરી ઓપરેશન અને આઈડેન્ટિટીનું C સાથે બાઇનરી ઓપરેશન આપણને આન્સર આવશે B ઇઝ ઇક્વલ ટુ C. તો જોઈ શકો છો કે કોઈ પણ ગ્રુપની અંદર લેફ્ટ કેન્સલેશન લો અને રાઈટ કેન્સલેશન લો હંમેશા હોલ્ડ કરે છે. મતલબ કે જો G ગ્રુપ બની જાય અને કંઈક આ રીતનું તમને આપેલું હોય, અહીંયા આગળ એ આપેલા છે ને અહીંયા આગળ એ આપેલા છે, બંને સેમ વેલ્યુ આપેલી છે તો આપણે A અને A ને કેન્સલ કરીને B ઇઝ ઇક્વલ ટુ C લખી શકીએ. ઓકે, એ જ રીતે જો રાઈટ સાઈડ મલ્ટીપ્લાય કરેલા હોય A ને તો આપણે A અને A કેન્સલ કરીને આપણે શું લખી શકીએ? B ઇઝ ઇક્વલ ટુ C લખી શકીએ. અને લેફ્ટ કેન્સલેશન લો અને રાઈટ કેન્સલેશન લો કહેવામાં આવે છે. લેફ્ટ કેન્સલેશન લો અને રાઈટ કેન્સલેશન લો ભેગા થઈને શું કહેવાશે? બોથ કેન્સલેશન લો અથવા કેન્સલેશન લો જનરલમાં કહેવામાં આવશે. તો ગ્રુપની અંદર લેફ્ટ કેન્સલેશન લો અને રાઈટ કેન્સલેશન લો હોલ્ડ કરે છે એવું આપણે અહીંયા આગળ સાબિત કર્યું. ઓકે, ચાલો હવે આગળ થિયરમમાં જોઈએ. ચલો, થિયરમનું સ્ટેટમેન્ટ છે કે ઇન અ ગ્રુપ G the linear equation A star x is equal to B and y star A is equal to B for every AB belongs to G has a unique solution. બરાબર. આ વસ્તુ તમને આપેલું છે કે ઇન અ ગ્રુપ G ધ લિનિયર ઇક્વેશન A સ્ટાર x ઇઝ ઇક્વલ ટુ B. એક ઇક્વેશન આપેલું છે આપણને A સ્ટાર x ઇઝ ઇક્વલ ટુ B.
અને બીજું ઇક્વેશન છે y સ્ટાર a ઇઝ ઇક્વલ ટુ b ફોર એવરી a b બિલોંગ્સ ટુ g. સાબિત કરવું છે કે આ ઇક્વેશનને યુનિક સોલ્યુશન મળે છે. તો પહેલા ચેક કરીએ કે સોલ્યુશન મળે છે કે નહીં. જો એકવાર આપણે સાબિત કરી લઈએ કે સોલ્યુશન મળે છે, પછી આપણે ચેક કરીશું કે સોલ્યુશન યુનિક છે કે નહીં. તો સ્ટાર્ટિંગમાં આપણે લખી લઈએ કે લેટ હિયર G star is a group and let A, B, C belongs to G. ઓકે, માટે અથવા લઈ લઈએ કે let E is identity of G. બરાબર છે, G ગ્રુપ છે, આઈડેન્ટિટી હશે, આઈડેન્ટિટીનું નામ આપી દીધું છે E. તો let E is identity of G. ABC એલિમેન્ટ લઈ લીધા છે G ની અંદર, G સ્ટાર પોતે ગ્રુપ આપેલું છે. let E is identity of G and A star, B inverse, C inverse are inverse of A, B and C. બરાબર છે, ABC ના જે ઇન્વર્સ છે એને શું કહી દીધું છે? A, B, A ઇન્વર્સ, B ઇન્વર્સ અને C ઇન્વર્સ. પહેલા આપણે જોઈ લઈએ કે શું આપેલું છે? A star x is equal to B. Here given that A star x is equal to B. જો ખાસ ધ્યાન આપો, આ ઇક્વેશન આપેલું છે, આની અંદર આપણે સોલ્યુશન મેળવવું છે. સોલ્યુશન મેળવવાનો મતલબ છે કે આપણે x ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. ઓકે, સોલ્યુશનનો મતલબ શું થશે કે આની x ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. x ની જે પણ વેલ્યુ મળે એ g ની અંદર હોવી જોઈએ. ઓકે, એ વસ્તુ આપણે સાબિત કરવાનું છે. તો અહીં આગળ બંને બાજુ a ઇન્વર્સ વડે મલ્ટીપ્લાય કરું છું. ઓકે, તો માટે a ઇન્વર્સ સ્ટાર a સ્ટાર x is equal to a ઇન્વર્સ સ્ટાર b. કૌંસમાં આપી દઈશ કે મલ્ટીપ્લાઇંગ by a inverse. ઓકે, મલ્ટીપ્લાઇંગ લખ્યું છે અથવા બાઇનરી ઓપરેશન a ઇન્વર્સ વડે બંને બાજુ લઉં છું એવું પણ આપણે લખી શકીએ. આની અંદર હવે એસોસિએટિવ પ્રોપર્ટીનો યુઝ કરીશ. તો a ઇન્વર્સ સ્ટાર a સ્ટાર x is equal to a ઇન્વર્સ સ્ટાર b. ઓકે, એના પછી a ઇન્વર્સ નું શું થશે? a ઇન્વર્સ સ્ટાર a આઈડેન્ટિટી આપણને મળશે E સ્ટાર x is equal to આવશે a ઇન્વર્સ સ્ટાર b. તો E સ્ટાર x એટલે આપણને શું મળશે? x મળી જશે a ઇન્વર્સ સ્ટાર b. તો આપણને x ની વેલ્યુ અહીંયા આપણે મળે છે a ઇન્વર્સ સ્ટારમાં b. બરાબર છે, a ઇન્વર્સ સ્ટાર b. તો x is equal to આપણને કંઈક આ રીતે વેલ્યુ મળે છે. હવે ચેક કરીશું કે આ g માં છે કે નહીં. ઓકે, ચેક કરી લઈએ કે આ g માં છે કે નહીં. since a inverse belongs to g, બરાબર છે, a inverse ક્યાં છે? g ની અંદર છે, કારણ કે abc ના જે ઇન્વર્સ હતા a inverse, b inverse અને c inverse છે. તો a inverse ક્યાં આગળ આપેલો છે? g ની અંદર છે. b પણ ક્યાં છે? g ની અંદર છે. ઓકે, b પણ ક્યાં છે? g ની અંદર છે. તો a inverse g માં છે, b inverse b પણ ક્યાં છે? g ની અંદર છે. હવે જો ક્લોઝર પ્રોપર્ટી પ્રમાણે, બરાબર છે, ક્લોઝર પ્રોપર્ટીમાં શું હતું કે કોઈ પણ બે એલિમેન્ટ g ના લઈ લઈએ, એની વચ્ચે જ્યારે આપણે બાઇનરી ઓપરેશનનો યુઝ કરીએ તે બંને વચ્ચેનું જે બાઇનરી ઓપરેશનથી જે નવો એલિમેન્ટ મળે છે એ પણ ક્યાં જશે? g ની અંદર જશે. તો અહીંયા આગળ આપણે લખી શકીએ કે a ઇન્વર્સ સ્ટાર b બિલોંગ્સ ટુ g. બરાબર છે, a ઇન્વર્સ સ્ટાર b બિલોંગ્સ ટુ g. માટે આની કિંમત કોના બરાબર હતી? x બરાબર હતી. તો આપણે શું લખી શકીશું? x બિલોંગ્સ ટુ g. તો x આપણને ક્યાં મળ્યો? g ની અંદર મળ્યો. તો આપણે એવું કહીશું કે આ જે ઇક્વેશન હતું a સ્ટાર x is equal to b, આનું સોલ્યુશન આપણને મળે છે. તો માટે સોલ્યુશન ઓફ a સ્ટાર x is equal to b exist in g. આનું સોલ્યુશન આપણને g ની અંદર મળે છે. ઓકે, કારણ કે x ની વેલ્યુ થાય છે a ઇન્વર્સ સ્ટાર b અને a ઇન્વર્સ સ્ટાર b ક્યાં છે? g માં છે. તો આપણે કહીશું કે x પણ g ની અંદર છે.
તો મતલબ કે આનું સોલ્યુશન તો મળે છે. હવે આપણે ચેક કરીશું કે આ જે સોલ્યુશન છે યુનિક છે કે નહીં. બરાબર છે. તો આના માટે આપણે કોન્ટ્રાડિક્શનનો યુઝ કરીશું. કોન્ટ્રાડિક્શનનો યુઝ કરવું છે મતલબ કે યુનિક સાબિત કરવું છે. યુનિક સાબિત કરવા માટે યુનિકનો મતલબ થાય છે કે એક જ આન્સર હોઈ શકે, એકથી વધારે આન્સર હોઈ શકે નહીં. આનું જે સોલ્યુશન છે એ એક અને માત્ર એક જ હોઈ શકે, બીજું કોઈ હોઈ શકે નહીં. આપણે ધારીશું કે આના બે સોલ્યુશન મળે છે. કોન્ટ્રાડિક્શનના રિઝલ્ટનો યુઝ કરવો છે તો કોન્ટ્રાડિક્શનના પ્રમાણે આપણે ધારી લઈશું કે આના એક કરતાં વધારે સોલ્યુશન મળે છે. એના માટે આપણે લઈશું કે આના બે સોલ્યુશન મળે છે. આપણે સાબિત કરીશું કે બંને સોલ્યુશન અલગ અલગ નથી પણ એક જ છે. ઓકે, તો જોઈએ. યુનિકનેસ. યુનિકનેસ બરાબર છે કે લેટ x1 and x2 are two solutions of a star x is equal to b. x1 અને x2 શું છે? બે સોલ્યુશન છે a star x is equal to b ના. તો આપણે લખી શકીએ કે a star x1 સોલ્યુશન છે તો a star x1 is equal to b થશે and x2 પણ સોલ્યુશન છે તો a star x2 is equal to b થશે. તો a star x1 is equal to b અને a star x2 is equal to b. માટે આ b અને આ b આ બંને સેમ વેલ્યુ છે તો આપણે લખી શકીએ આને હું 1 આપી દઉં, આને હું 2 આપી દઉં તો લખી શકાય કે a star x1 is equal to a star x2. બરાબર છે? a star x1 is equal to a star x2. આપણે આગળના થિયરમમાં કેન્સલેશન લો ભણી ગયા છો. કેન્સલેશન લો પ્રમાણે શું થઈ શકે? અહીં આગળ લેફ્ટ સાઈડની અંદર બંને બાજુ a છે. ઓકે, x2 ની લેફ્ટ સાઈડમાં a છે અને x1 ની લેફ્ટ સાઈડમાં a છે. તો g પોતે ગ્રુપ છે તો માટે કેન્સલેશન લોનો આપણે યુઝ કરી શકીએ. તો કેન્સલેશન લોનો આપણે યુઝ કરીશું તો આપણે આ બંને કેન્સલ થઈ જશે. માટે શું મળશે? x1 is equal to x2 using cancellation law. બરાબર. કેન્સલેશન લોનો આપણે ઉપયોગ કર્યો અને સાબિત કર્યું કે x1 is equal to x2 થાય છે. મતલબ કે આપણે જે બે અલગ અલગ સોલ્યુશન ધાર્યા હતા એ બે અલગ અલગ સોલ્યુશન નથી પણ એ બંને એક જ સોલ્યુશન છે. તો આપણે કહી શકીએ કે માટે a star x is equal to b has a unique solution. Okay, a star x is equal to b has a unique solution. હવે જો આગળ નવો ટોપિક છે, નવી ડેફિનેશન છે તમારા માટે. ઓકે, તો ડેફિનેશન જોઈ લઈએ. કોંગ્રુઅન્સ રિલેશન. કોંગ્રુઅન્સ રિલેશનની નવી ડેફિનેશન છે. બરાબર. બે એલિમેન્ટ a અને b તમને આપેલા હશે. બરાબર છે. એક નેચરલ નંબર n આપેલો હશે. ઓકે, n પોતે શું છે? નેચરલ નંબર છે અને a અને b બંને ઇન્ટીજર છે. તો આ બંને a અને b ઇન્ટીજર્સ n ની સાપેક્ષે કોંગ્રુઅન્ટ ક્યારે કહી શકાય એની ડેફિનેશન છે. કોંગ્રુઅન્ટનો મતલબ એવો થાય છે કે a ને n વડે હું ડિવાઈડ કરું અને b ને n વડે હું ડિવાઈડ કરું. બરાબર. આ બંને વચ્ચેની શેષ જો સરખી મળતી હોય તો a અને b ને શું કહેવામાં આવે છે? કોંગ્રુઅન્ટ કહેવામાં આવે છે. બરાબર છે. a ને n વડે ડિવાઈડ કરું અને b ને n વડે ડિવાઈડ કરું. જ્યારે આપણે નંબરને ડિવાઈડ કરીએ, સપોઝ કે હું 16 ને 3 વડે ડિવાઈડ કરું, 3 બચા 15 વચ્ચે કેટલા? 1. તો આ શેષ વધી. બરાબર છે. હવે હું 22 ને ડિવાઈડ કરું છું કેટલા વડે? 3 વડે ડિવાઈડ કરું છું તો 3
સીતા 21 શેષ આવે છે 1 તો 22 ને હું 3 વડે ડિવાઈડ કરું અને 16 ને હું 3 વડે ડિવાઈડ કરું બંનેમાં શેષ કેવી આવે છે સેમ આવે છે તો 3 ની સાપેક્ષે 22 અને 16 એકબીજાના કેવા કહેવાશે કોંગ્રુઅન્ટ એલિમેન્ટ કહેવામાં આવશે ઓકે 16 અને 22 એકબીજાના કોંગ્રુઅન્ટ એલિમેન્ટ કહેવામાં આવશે આ જ વસ્તુ આપણે બીજી મેથેમેટિકલ ભાષામાં કહેવા જઈએ અથવા જોવા જઈએ તો કંઈક આ રીતે લખી શકાય છે તો પહેલા હું તમને ડેફિનેશન લખાઈ દઉં અને પછી એને એક્સપ્લેન કરું બરાબર છે કે લેટ n is greater than 0 is a fixed element okay and AB belongs to Z. A is said to be congruent to B બરાબર છે A B સાથે congruent ક્યારે કહેવાશે if n divides a minus b બરાબર છે if n divides a minus b let n is greater than 0 is a fixed element n કોઈ પણ તમને 0 કરતા મોટો એલિમેન્ટ અહીંયા આગળ લખજો ઇન્ટીજર અથવા નેચરલ નંબર બરાબર છે ઇન્ટીજર અથવા નેચરલ નંબર let n greater than 0 is a fixed integer and ab belongs to z AB belongs to Z છે નેગેટિવ અને પોઝિટિવ બંને કિંમત આવશે A is said to be congruent to B A અને B ને એકબીજાના કોંગ્રુઅન્ટ ક્યારે કહી શકીએ જ્યારે n a - b ને ડિવાઈડ કરતા હોય ત્યારે હવે આને વંચવામાં આવશે n divides a - b બરાબર છે n divides a - b આવું લખેલું હોય તો n / k બરાબર છે તો આનો મતલબ શું થશે શું વાંચવાનું આને n divides k બીજી રીતે આને જો લખવું હોય n by k ને તો k is divisible by n આ રીતે લખી શકાય બરાબર છે n by k is equal to મતલબ શું થાય k is divisible by n અહીંયા આગળ એવું સમજવાનું નહીં કે n ભાગ્યા k છે આ વસ્તુ નથી n ભાગ્યા k આ રીતે લખાશે બરાબર છે આ વસ્તુ શું છે n by k આ રીતનું છે તો n divides k બરાબર છે n શું કરે છે k ને ડિવાઈડ કરે છે અને k is divisible by n k n વડે ભાગી શકાય છે એ રીતનું થાય જેમ કે 3 divides 15 બરાબર છે 3 divides 15 3 divides 16 લખી શકાય ના ઓકે 3 16 ને ભાગતા નથી તો આ રીતે લખી શકાય નહીં આ રીતે લખી શકાય 3 divides 15 3 divides 9 ઓકે 3 divides 21 આ રીતે આપણે લખી શકીએ તો જ્યારે બી આ રીતનું લખેલું હોય મતલબ કે k n ને ડિવાઈડ કરે છે એવું ક્યારે લખી શકાય જ્યારે શેષ 0 મળતી હોય ત્યારે અહીંયા આગળ શેષ 0 મળશે અહીંયા આગળ જ્યારે શેષ વધશે ત્યારે કેટલી આવશે 1 આવશે તો આપણે એવું ના લખી શકીએ કે 3 divides 16 3 16 ને ડિવાઈડ કરતા છે નહીં એની અંદર શેષ વધે છે ઇન્ટીજર્સ ની વાત કરીએ ત્યારે બરાબર છે તો 0 1 શેષ આની અંદર વધે છે તો જ્યારે બી શેષ જો 0 વધતી હોય ઓકે કોઈ પણ એલિમેન્ટ ને n વડે જો ડિવાઈડ કરું જો શેષ 0 વધતી હોય તો આપણે કહીશું કે n divides k બાકી નહીં કહીએ ઓકે ચલો તો જો અહીંયા આગળ શું લખ્યું છે જો a - b ને n ડિવાઈડ કરતા હોય a - b ને n ડિવાઈડ કરતા હોય તો આપણે કહીશું કે a અને b કેવા છે એકબીજાના કોંગ્રુઅન્ટ છે અને આને આ રીતે લખવામાં આવે છે a congruent to b mod n ઓકે a congruent to b mod n આનો મતલબ શું થાય છે કે n divides a - b જ્યારે બી આવું તમને લખેલું આપેલું હોય આનો મીનિંગ શું થશે કે n divides a - b જો હું સપોઝ કે લઈ લઉં છું 16 અને 10 mod 3 આવું લખી શકાય કે ના લખી શકાય એ વસ્તુ મારે ચેક કરવી છે કે 16 અને 10 કોંગ્રુઅન્ટ છે એકબીજાના 3 ની સાપેક્ષે કે નહીં એ વસ્તુ આપણે ચેક કરવી છે
તો આપણે શું કરવાનું 16 અને 10 નો બાદબાકી લેવાનું સિન્સ 16 minus 10 is equal to 6 and 3 divide 6 3 6 ને ડિવાઈડ કરે છે આ બંનેની જે બાદબાકી છે આપણને કેટલી મળે છે 6 જેટલી મળે છે તો આપણે કહી શકીએ કે 16 અને 10 એકબીજાના કેવા છે કોંગ્રુઅન્ટ છે વિથ રિસ્પેક્ટ ટુ 3 ઓકે તો જો if a and b sorry a is said to be congruent to b if n divides a minus b જો a minus b ને n ડિવાઈડ કરતો હોય તો આપણે કહીશું કે a અને b એકબીજાના કેવા છે કોંગ્રુઅન્ટ એલિમેન્ટ છે અને આ રીતે દર્શાવવામાં આવે છે it is denoted by a is congruent to b mod n બરાબર છે આ કોંગ્રુઅન્ટ નો સિમ્બોલ છે કે a is congruent to b mod n લખેલું હોય તો આનો મતલબ થાય છે કે a minus b n વડે ડિવાઈડ કરી શકાય છે ઓકે ચલો લેટ n is equal to 5 બરાબર છે n is equal to 5 આપેલા છે તો હું અલગ અલગ a અને b ની કિંમત લઉં છું a is equal to અને b is equal to ઓકે n ફિક્સ છે આપણી પાસે 5 a ની કિંમત લઈ લઉં છું 15 b ની કિંમત 10 લઈ લઉં છું અને 16 લઉં છું તો આની 7 લઉં છું ઓકે પછી 20 લઉં છું તો અહીંયા આગળ 15 લઉં છું પછી 30 ના સામે 10 લઉં છું ઓકે ચેક કરીએ કે આમાંથી કયા એકબીજાના કોંગ્રુઅન્ટ થાય છે તો જો a minus b તો a minus b અહીંયા લખું a minus b is equal to કેટલા મળે છે આપણને 5 5 5 ને ડિવાઈડ કરે છે હા કરે છે તો અહીંયા આગળ શું લખી શકાશે 15 is congruent to 10 mod 5 અહીંયા આગળ શું છે 16 અને 7 16 માંથી 7 બાદ કરીશું તો કેટલા આવશે 6 અને 3 9 તો શું 9 5 9 ને ડિવાઈડ કરે છે 5 does not divides 9 તો આપણે લખીશું કે 16 is not congruent to 7 mod 5 જો 16 અને 7 આપેલા છે 16 માંથી 7 બાદ કરો 9 વધે છે 5 9 ને ડિવાઈડ કરતા છે ને તો આપણે એવું ના લખી શકીએ કે આ બીજાના કોંગ્રુઅન્ટ છે તો અહીંયા આગળ શું લખ્યું છે નોટ કોંગ્રુઅન્ટ ટુ 20 અને 15 બાદબાકી કેટલી મળે છે આપણને 5 મળે છે અને 5 5 ને ડિવાઈડ કરે છે તો આ એકબીજાના શું થઈ ગયા કોંગ્રુઅન્ટ એલિમેન્ટ થઈ ગયા વિથ રિસ્પેક્ટ ટુ શું લખાશે વિથ રિસ્પેક્ટ ટુ મોડ 5 30 અને 10 બંનેની બાદબાકી કેટલી આવશે 20 આવશે 5 ડિવાઇડ્સ 20 તો માટે લખી શકાય કે 30 is congruent to 10 mod 5 ઓકે ક્લિયર છે બધાને આટલું જો 3 10 20 5 divides 20 તો 30 is congruent to 10 mod 5 આવું આપણે લખી શકાય તો કોંગ્રુઅન્ટ ની આ ડેફિનેશન છે કે બે એલિમેન્ટ a અને b એકબીજાના કોંગ્રુઅન્ટ ક્યારે કહી શકાય કે જ્યારે n a - b ને ડિવાઈડ કરતો હોય ત્યારે ડિવાઈડ કરતો હોય મતલબ કે a - b ને જ્યારે n વડે ભાગવામાં આવે ત્યારે જે આપણને શેષ વધે છે એ કેટલી હોવી જોઈએ રિમાઇન્ડર કેટલી હોવી જોઈએ 0 હોવી જોઈએ ઓકે તો આજના માટે આટલું બરાબર છે નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે કોંગ્રુઅન્ટ રિલેશન ઇક્વિવેલન્સ રિલેશન કોને કહેવામાં આવે છે એ રિલેશન વિશે ભણીશું અને બીજા આગળ એક્ઝામ્પલ ગ્રુપની અંદર ZN આ રીતનું કંઈક તમને નવા ગ્રુપ જોવા મળશે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું ઓકે થેન્ક યુ